નથી થતા એનાથી વધારે કેન્સર અગરબત્તીના ધુમાડાથી થઈ રહ્યા છે। આ બે વસ્તુ કેન્સર કારક આપણા કે તમાકુ બીડી પીવાથી કેન્સર થાય। બેનો ક્યાં તમાકુ ખાય છે ભાઈ, ક્યાં માવા ખાય છે, ક્યાં બીડી સિગરેટ પીવે છે, છતાંય બહેનોને કેમ કેન્સર થઈ રહ્યા છે? કારણ કે આ બે વસ્તુ ઘરની અંદર ઉપયોગ કરી રહ્યા છે। માટે અગરબત્તીનો ધુમાડો હાનિકારક છે, આ કેમિકલ પણ હાનિકારક છે। એટલે એના બદલામાં મંજન અને આ ધૂપનો ઉપયોગ કરવો। આની અંદર ગાયનું ઘી છે। 10 ગ્રામ ઘી જો ઘરમાં સળગે તો 50 મણ ઓક્સિજન પેદા કરે છે। એટલો પાવર હોય છે। આની અંદર કપૂર છે, ગુગળ છે। ભગવાનની પૂજા કરવી હોય તો સારી વસ્તુથી કરવી જોઈએ, કેમિકલથી કરાય નહીં। તો બધી જ વસ્તુઓને આપણા ઘરની અંદર જો સ્થાન આપીએ તો આ પૈસા ગૌ માતાની સેવામાં વપરાય, ગૌ માતા સ્વનિર્ભર બને અને આપણું હેલ્થ પણ સારું બને। એટલે આ બધી વસ્તુ આપણને પહેલા નંબરના સ્ટોલ ઉપર મળે છે। ગૌમૂત્રનું અર્ક પીજો, મોબાઈલની ટીકડી મોબાઈલ પાછળ લગાડજો અને આ બધી વસ્તુ આંખો માટે, કાન માટે, સાંધા માટે બધી દવાઓ મળશે। જય સ્વામિનારાયણ, જય ગૌ માતા।